કરે છે ઘરમાં? કોઈ કરતો નહીં. હું હતું કે અમે તો ખબર. હા હું જાઉં છું વેવાઈ નાઈ. શું કરવા? હું કરવા એટલે મહેમાન ગતિ કરવા. હા તે જો કે મારો લે ના એક પાડી. અઠવાડિયેથી ફોન કરે છે કે આવો શનાજી આવો. તે જો કે તે રસ્તો પર હંમેશા ના પાડી તમને. હાથે પણ ઘેર બધું હાથવજો. મારો જો ઈ નીકળ્યો ને બહાર એટલે 2-3 દાડા નીકળી રહે. તાર ફુવાની જતો આવું, વેવાઈ નાઈ જતો આવું એટલે 2-3 જગ્યાએ જવાનું છે ને એટલે ઘેર કોઈ આગુ પાછું કોમ હોય ને તો હાથવી લેજો. કશો વાંધો નહીં. કોઈ ચિંતા કરે વગર તમે તાર જો. ચિંતા તો એવી થાય છે ને હું બહાર નીકળું છું એટલે મને ખબર છે તમે કોઈ ગાલ્લા ઊંધા નહીં નાખતા. એ તો નાખશું બધું. કોઈ એટલું તો કામ થાય એટલું તો કરીએ છીએ. પછી એટલું થાય. ભલે આપણો ખબર તો પડવી જો કે બાપો ઘેર નહીં આ કોમ કર્યા કે ચાલે એવું નહીં. પણ શિવ કોમ ના કર્યું. આવું છે એટલે તો અડધું કોમ બાકી હોય ફર્યા ના રહેતા. બસ આમ મહેમાન ગતિ જતા ને તો કરો જે વગર જો શાંતિ. અલે કઈ જવું પડે છે ત્યાં જઉં છું ને એટલે જીવ મારો ઘેર ના ઘેર હોય છે. કા મારા બેઠો કર્યું છે કે નહીં કર્યું હોય. હાલ જ હેડું વરસાદ થઈ જાય ને તો ઘર પૂંખી દેજે પેલા ટેબા વાળા. આ તને કીધું. હા અમે એટલી કરતો તમે આવી જશો. અલે નહીં નાતો 2-3 દાડા થઈ જાય રોકાઈ જાવ તો પછી વરફ ના જતો રા. 3 દારો બરફ ના જતો. એટલી તો આપણને હુજ પરા કે બાપો ઘેર નહીં તો આટલું કરી દઈએ. કશો વાંધો નહીં તો હું પૂંખાઈ દઉં. મજૂરી લાવી છે એટલે પૂંખાય. હા લઈ મોશે મજૂર જોવા. હા તાર મનસો આવરે. ઈ કોઈ શીખવાનું ના હોય. કોઈ ઉપર બધા શીખીને નહીં આયા. 5 કિલો ઘર છે થોડો પૂછે ને તો આખા હેતરમાં પોકી દે. પછી કે ત્યાં સુધી તારા બાપો શીખવાડ છે. પછી કે જાડો પડ્યો આસો પડે બધું માને હોભળ. જે પર ને બધું હેતરમાં જ પડશે કે જાડો પર કાસો પર. તો કશો વાંધો નહીં પૂછી દઈએ. તમે તાર જો વાંધો નહીં. એ બીજાને કોઈ બોલાવવાની જરૂર નહીં. હા. બોલો રૂમાલ લાહે રૂમાલું કરો. એટલે નાયા વગર જવાનું હોય નહીં. એમ પ્યો કે ના આવું છે. બુદ્ધિ શકે નહીં મૂર્ખા. આજ તો વેવાઈ નહીં જવું છે અને વેવાઈ તો શેનાઈ બૂમો પડકી આવો શેનાજી આવો. હું કઉ છું આ કીધું ને એમાંથી કોઈ ભૂલ થાય નહીં. આ તને કીધું નહીં જો તમે તારો વાંધો નહીં. અને કીધું એ મગજમાં લેજો. હારું અત્યારે તો છોકરોને કોઈ ખબર પડતી નહીં. જો જવું હોય ને બહાર તો બધું કમ્પ્લીટ કરીને જવું પડે. નકા મારા બેઠા ફર્યામાં તો વર પૂરું થઈ જાય. અને આ છે એ હું પેલા નાતો આવું છું. તને ખેતરમાં જા ખેતરમાં. ખેતરમાં તો જવું તમે તાર નહીં આવો. મને હોય થી ઘેરથી ને કરવા દે ને કે પાછા ઘેર રહે ને તો કે 3-4 વખત મને કે અને 3-4 દાડા જોઈ ને તો શાંતિ થઈ જાય. એવાનું હોભરવું ના પડે. એ ઓમ કરી દે તેમ કરી દે. હવે તારે એવા નહીં આવતા તો મને જતું રહેવા દે. મારે નેકળવું પડશે. પેલા કહે આ શંભુજી તો કદી મજૂરી બોલાવો જ નહીં. ટાઈમ આવતા જ નહીં અને પછી 11 વાગે ઘેર જવાનું વખત એટલે પણ મારે મોડું થઈ જાય તો પણ કરવાનું હું મજૂરી તો આખી જિંદગી કરવાની જ છે. કા વળી પાછા ચનાભાઈ ઓ ચનાભાઈ ચનુભાઈ એ દેખાતા નહીં. અલ્યા કાળુ ઓ કાળુ બાપ બેટા બે માંથી એક દેખાતા નહીં. કમાળ ખુલ્લું હે કાળુ. લા કાળુ ચનુભાઈ જાવ બરોબર મારા મેળા આવી જાય. કશો વાંધો નહીં. લા આજ તો મજૂરીએ જવું નહીં. કોમ થઈ ગયું છે. ઘેર જ જતો રહેવા દે પાછો હેડ. જબ્બર મેળ આવી ગયો છે. જબ્બર મેળ આવી ગયો છે. લા એમ જોવા તો દે. ઓહો આટલા બધા પૈસા. ગમે તે પેલા શેનાભાઈ નું પાકીટ ખરું ને કદી ખાલી ના હોય. લે યુવાનું જે થયું એ થાય પણ મારું થઈ ગયું. અને અમુક ખરું ને અઠવાડિયા સુધી મજૂરી નહીં દઉં ને તોય ચાલે એવું છે. ઓહો પૈસા તો ખાસા છે. આ પાકીટ નું પાછું કોક કરવું પડશે. કા લાવવાનો તો વાળ કરું છું. હેડો જેટલો વહેલા ઉઠે તોય મોડું થઈ ગયું. કોમમાં કોઈ પલાતું જ નહીં. અમે 10 વાગે પાછું શટર આવી જાય ને અને જો એને શટર નીકળીશું ને તો બીજા 2 કલાક બેહવું પડશે. એટલે જેમ બને એમ જલ્દી તૈયાર થઈ અને નીકળી જવું છે. એક વખત ગામમાં પહોંચી ગયો ને પશુ વાંધો નહીં. એટલી ઉતાવળ કરી એક બાજુ છોકરોને કહેવાનું જેટલું હાચવવાનું. હું વાંધો નહીં. હું તો સટર નહીં થતું રહે. સટર આયા પહેલા તો હું ગામમાં જઈને બેસી ગયો.
સનાજી, ઓ સનાજી, ઓહો, આવો ભૂપતાજી આવો. તમે તો યાર મોણા છો કહું. તા હું ગધેડો છું? તે દાળ મારા અંગાથી તમે બિયારણ મંગાવ્યું 2 થેલી કપાવાનું, બરાબર? એના પૈસા પેલો વેપારી મારા જોડે માગ કરતો તો તે મી આલી દીધા, પણ તમે હજી મને રૂપિયો આલ્યો નહીં. ઓહો ભૂપતાજી તો હારું ભૂલમાં જ છે. લ્યો, ભૂલમાં જો હમણાં લેવાના હોય તો ભૂલમાં નહીં જતું, પણ હાલવાના હોય ના સીધા ના, ભૂલમાં જ જોઈએ. મારા મગજમાંથી નેકરી જ છે. હું વળી કીધું કાર્ય પકડી દીધા છે. અલ્યા કાળિયો હું પોકાળા યાર, મારો પેલો વેપારી લોહી પીધો તો કે ભૂપતાજી ગમે તે થાય 1500 રૂપિયા પોકાળો. લે મૂક દઉં, છોકરાને કીધું નાખજે લે એના ખાતામાં, એટલે એનો શાંતિ પડે. તે એના ખાતામાં તો મી નાખ્યા તમે પણ આલી દીધા? ઓહો મી તો આલ્યા, પણ મારા ખાતામાં કોણ નાખે? હારું કરી ભૂપતાજી, તમે વહેલા આવી ગયા હો. નકા હું નેકર્યો તો બાર અને 3-4 દાડા પછી આવત અને તમારા મગજમાં કેવું લાગત કે શેનો ભગત પૈસા આલ્યા આગળ જતા રહ્યા. પણ ભગત આમાં એવું છે ને, હાલ તમે જોવો તો પૈસામાં આવકમાં કોઈ રૂપિયો નહીં, બેસો દેતી નહીં, પગાર પણ આવતો મારે નહીં. શું આવકનું પૂછવાનું આવે છે? હું શું વસ્તુ નહીં લાયો. પણ મારા તાન છોમ કરીને પૂરું કરવું એટલે હું લેવા આવ્યો છું. ના ના, પૈસા તમારા આલી દઉં, હાલ જ આલી દઉં, કશો વાંધો નહીં. સારું કરી તમે આવી ગયા. પાકીટ ઉભા રહેજો તમે. આલ્યો હું તો બેહ્યો, મારે તો પૈસા જ લેવા છે કે બીજું હું. પણ આમ તો ના લ્યો કાઢો, પણ મારે હાલ તો બોકા એવું નહીં. થાચી જો છું બધી વાતે, કયો બેસવાનો પગાર આવતો નહીં કે કોઈ નહીં. હું થયું તમે છે મળીએ ચડ્યા છો. વરચૂક થઈ રહી છે હો ગુપ્તાજી. આની વાર ચૂક થઈ. નાવા નેકર્યો તાનું પાકીટ અને આ પેરણ બેઠો હોય ખાટલામાં મેલ્યું તું. ના ના, ઈકન તો નહીં લઈ ગયો. પાકીટ હતું તો ખાટલામાં જ મેલ્યું તું. પાકીટ લઈ છીએ જો મેં 5000 છે. એટલે પાકીટ કોણ લઈ ગયું એમ? ઓહો, હું તો હાલ તમે જોઈ રહ્યા છો ને હમણાં આવ્યો છું. તમને નહીં કેતો પણ આ પાકીટ મારી છીએ જો. ગુપ્તાજી મને યાદ છે, પાકીટ ખાટલામાં જ મેલ્યું છે. ઉભા પણ બલાદમી ડોશીને પૂછો કે આમાં ભૂપતાજી ડોશીને હું પૂછક્યો? ચમ મારા પેલા તો ડોશી નેકરી રહેતી ખેતરમાં, એના પછી તો જબ્બો કાઢ્યો હો. પાકીટ મેં ઓય મેલી છે, જબ્બો કાઢ્યો, પાઘડી મેલી. એ કારુ, એ કારિયા, ઓય ઓય આમાં હોવાનું ઠેકાણું નહીં, નાખા ગામમાં બધો નધર કરશી. તમે બેહો. આગળ રદર છે તો શું છે? હું સર કેમ કરો છો? ઓય કોમ તો કરવા દો કોકને. પછી કોમ કરજે ઓય. તારું આમ કી કોમ નહીં કરતા. હારું તો હું ભાઈ ગાલો ઊંધો નાખ્યો છું ઓય. હું નાવા ગયો, હા, તારું ઓય પેરણ મેલ્યું તું, એના પર પાકીટ મેલ્યું તું, શું ગયું? આનું પાકીટ કેમ લ્યા? કે તમે મેં લ્યો તમને ખબર શું હતું? પાકીટ નહીં જડતું મારું. અને તું ઓય નતો? તમે નાવા જે હું પાવરો લઈને હેતમ જો તમારું પાકીટ હોય પડેલું જ હતું. એટલે પાકીટ હું ઉડી ગયું? પાકીટ નહીં આડ્યો જો બાપા. ઉડી ગયો. બાપા જો હું આડ્યો નહીં કેવું તો શું? તારો ખાટલો ખાઈ ગયો. મને ખબર ખાટલો ખાઈ ગયો કે ઉડી ગયું, મને ખબર. અમે ભૂપતાજી રે, મારા નાના સિવાય બીજું કોઈ આવ્યું નહીં. પાકીટ જોઈશે તને. પણ ભૂપતા, હું કેવું તો શું કે હું એલો હેતમ જતો રહેતો. સાચું બોલો લે. તમારા વર ચૂક થઈ જાય ના હોય, થોડું મગજમાં વિચારો. કોઈ આગુ પાછું મેલ્યા ના આવ્યું હોય. ભૂપતાજી સોય આગું પાછું મેલ્યું નહીં, પાઘડી મેલી, પેરણ મેલ્યું, એના ઉપર પાકીટ મેલ્યું છે. સાચું બોલજી લે હો કારિયા. મારે લેવા હોત તો તમે કઈ લ્યો, હું કોઈ ચોર નહીં. તમે મને એવા સંસ્કાર નહીં આપ્યા. ચોર નહીં કીધો, પણ તે કિસ્સામાં ગાડી લઈ ગયો હોય તો. મારે ઉલ્યા લેવું તું, મારે ખબર હતી કે તમે જવાના જ મારે તમારે પાકીટ નું લ્યા આડવું. જુઠ્ઠું તો નહીં બોલતો ને? નહીં જુઠ્ઠું બોલતો. ચોપડું ઉતારી નાખ્યું તો. સાચું બોલી લેજે હો કારિયા. સાચું બોલું છું, હું નહીં આડ્યો પાકીટ. પૈસા લેવા હોય ને તો તારા બાપા પાસે માગી લઈ લેજે. બાકી ચોરી કરવાનું કરે તો તારું સોબરું વેત ઉતારી બાપા, નાખે. કેવું તો શું, હું તમારો છોકરો છું, હું તમારું પાકીટ નહીં આડ્યો. તમે થોડું તો વિચારો. અને તમને એવું લાગતું હોય તો આપણે ગોમો નાથી માર્યો ને, નાથી માના સોગન ખાઈને કેવું કે હું પાકીટ નહીં આડ્યો. પાકીટ જીવજો લે. મને ખબર નહીં. છોકરો નાથી માના હમ ખાય છે, તમે છોકરા ઉપર તૂટી પડ્યા છો, પાકીટ જડતું નહીં તો પાકીટ જીવશો. ભૂપતાજી, મોય 5000 રૂપિયા છે ને હું બહાર જવા નીકળ્યો છું અને તમારા મોય 1000 ગાલીને મેલ્યા હતા. સારું એક કામ કરજો, તમારે પૈસા જડે ને પૈસા હું પોકારું છું. સારું પૈસા આલજો શાંતિથી, ચિંતા કરતા ના. અને પાકીટ ચોક આડું અવળું મેલ્યા ના ના, આડું અવળું શું બોલો. એમ નહીં આવ્યું. હા ભલે મોણસ, ઓમ તો પાછો મોણસ તો સીધો છે. છોકરો પાકીટ તો ના લેવાનો હો.
પણ છો આડું મેલામાં આવ્યું ને જળી જાય તો સારું બાપડા નકર અત્યારે કાઠાવરના રૂપિયા લાંબા છો તે આટલા બધા પાછો કે 5000 રૂપિયા છે કયો શનોજી કીધું બાપા જો હું બાકી કાઢ્યો નહીં યાર તમે કીધું. અલે મને એવું ને એવું યાદ છે મેં ખાટલામાં જ પાકીટ મેલ્યું તું ઘરમાં શું મેલ્યું નહીં. હા તો ખાટલામાં શું જીતા? હા? એ જ તાને પૂછું છું કે ખાટલો ઘડી ગયો. હા તમે હોગો હું હેતમ જાઉં મારે તો હેતમ નું કોમ બગડે મારે કોમ તો કાલ પટી જાય. તમે હોગો શું કીધું? તું જા કોમ જા હેડ પાકીટ ચોખણ ગયું અને હું ભૂલ્યો તો નહીં જ. પાકીટ ખાટલામાં જ મેલ્યું છે અને હું નાવા ગયો તાણું તો કોઈ અથાઈ નીકળ્યું નહીં પાછું. આયા છે પેલા બુપતાજી પેલા તો હું આવી ગયો છું. પાકીટ જ્યું છે ઓઘું તો પડશે જ. મારો બેટો 5000 નું ના કરી જાય કને કેવો ચોરમ મારું ઓળખ્યું વરસાદ આજ આવું કાલ આવું આજ આવું કાલ આવું કરી રહ્યો છે તે નાવા તો નહીં રાતમાં ચાલુ થઈ જાય અને ઉપર ટાટીઓ હોશ કરવા સરવું પડે રાતે પલળતા એના કરતી નાવા તો નવરો છું હેતરમાં જઈને આવ્યો છું. જવા દે ને ધર હોશ કરી જ દેવા દે બધો ઉડી ગયો છે તે સરખો કરી દઉં પછી હું ચિંતા જેવું રહ ના ગમે તેટલો વરસાદ આવે રાતે તો હે બધું ચાલે. ઉડી તો જો છે પાકીટનો કોઈ કોલ કરવો પડશે પાકીટનો કોઈ કોલ કરવો પડશે પણ આ કરવું હું આનું નાખવું છો અને એવી જગ્યાએ નાખીએ તો ખબર પડી જાય અને ચોરી કરીએ ને તો એવી કરે સબૂત તો હાથમાં આબૂ જ ના જોવે અને એક જાતનું સબૂત છે આ રે પકડાવું ના જોવે અને પકડાય ને તો મારું નામ ના આવે ને એવું કોક કરવું પડશે હા પાકીટનો વાળો એકંઠ થાય આઈડિયા આવી ગયો મગજમાં કારણ કે આ રે ને આખા ગામમાં ચોરી જ કરે છે ચોર છે એક નંબરનો અમારા ગામનો એટલે જહા બધું એના માથે પાછું સત નહીં હોય છે સરસ કોમ થઈ ગયું લ્યો. કોમ તો હું છે સ્પેશિયલ પાછું આવવું પડત ને પાછું એકલા આમી રીતના હરખું કરવું પડત પણ આ ડાયરેક્ટ નવરો હતો અને મેળે આવી ગયો. આ મારો ઓળખો શંભુળો હોય શું કરે તો કોઈ ખબર પડતી નહીં. જબ્બો મારો હુકવેલો છે ને એમાં કોઈ ઘસુર પશુર કરતો એવું લાગે છે. હું વાંધો નહીં જહા બધું પકાના માથે માર્યો બાદ હવે નીકળી જવા દેવો છે એના આવતા મોનો ના મોનો જબ્બાના ગુદામાં કોકના કોક તો ગાલ્યું જ છે મને મારાનો અને તો મેળ નહીં. અમે બે જણા તો કોઈ દર ભેગા થતા નહીં તો અરે મારા ઘેર આવીને જબ્બા મેલ્યું જોવું પડશે મારે. મારું ઓળખ્યું અત્યારે તો કર્યું છે બધી વર રાખવી પડે અને અમે કાયમથી ગોમમાં સપાઈ ગયેલો છું. પાકીટ અને એ ખાલી આ ખાલી પાકીટ છે મારા જબ્બામાં મેલ્યું છે મને મોનો ના મોનો આ પાકીટનો કોક ડખો હોય ને એવું લાગે છે. મારા ઓળખાય મને ફસાવવાનું તો નહીં કરી ને અને આ તો પાકીટ જેવા તેવા વસ્તુ ના કહેવાય. કોકના ડોક્યુમેન્ટ હોય કોકના રૂપિયા હોય ઓળ કરી અને લાઈન વાયકણીએ ઠેકોણા કરી દીધું હોય તો ના હા તું મારી દવા કરવા આવ્યો તો ને આમાં હું તારી કરી નાખું. તું હજી ભગાન તો ઓળખતો જ નહીં એમને ભગાના ઘેર નહીં આવતું. હા તું એમ જા હું સમજો મારા ઓળખ્યા શંભુરા પેટાળ મારી દવા કરવા આવ્યો તો આ શિખર કુનું સન શમ લાવ્યો છે ને હું કરવા હંતાળવા નીકળ્યો એ બધું તું મારા ઘેર લાઈને દોષનો પોટલો ઠલબો છે. હા ના હોય ને તો ચોરનો ભાઈ ઘંટી ચોર તું મારી દવા કરી ગયો હું તારું જેનું જાગશે એનું માગશે એ બધી ખબર પડશે. હા તું હા અમે તારી વલા થાય. હું શું કરું એ ખબર પડતી નહીં જાઉં કે ના જાઉં પૈસા તો શું નહીં અને હું ગામમાં કોકના પાન ઉછી ના લેવા જાઉં તો આ ટાઈમ થઈ જાય એટલે હું વેવાઈને ના જ પાડવી પડશે. હું યુવાન તો કહેવાય ને કે પૈસાની ચોરી થઈ જાય આબરૂ જાય પાછી. હલો શનાજે આવા શંભુજી ટોપી વાળા સબ તૈયાર થઈને હેડાવા એવું લાગે છે. તૈયાર થઈને તો સવારે 5 વાગ્યાનો ઉઠ્યો પણ જબરદસ્ત લોચા પડ્યા છે. અરે શું લોચો પડ્યો ના ના પાડે તો કુ ના ડોશી તો ના નહીં પાડતી પણ ના પછી? થવાનું કોમ થઈ ગયું કોક ને કહેતા શરમ આવે છે. શું છે લોકનો તો રાતે ઘર તૂટ્યું પણ મારો તો દારો તૂટ્યું છે. ના હોય છે બાજુથી તૂટી ખાતે
એટલે કોઈ પાછળ ખોટું નહીં પાડ્યું. તો તાણે તમે કહો છો ઘર તૂટ્યું છે ને અમે વયથી પાકીટ જતું રહ્યું એટલે ઘર તૂટ્યું હોય એમ જ કહું કે શું વાત કરો છો લે અમુ પાછા મોનો નહીં તમે તો તમારા ઘર આગળથી પાકીટ જાય પેલા આદમી જતું હા અલ્યા ભાઈ જતું રહ્યું ના જાય પણ જતું રહ્યું હતા કોઈ મેં ખ્યાતા મેં પૈસા તો 5000 રૂપિયા મળ્યા હતા 5000 રૂપિયા 5000 હતા નીકળ્યો તો બાર પણ અમે કેન્સલ રાખવું પડે આમ તો એના પાછળ જવું એવું હતું હતું ને? તે મારો બેટો ભોગ્યું કે નહીં? ઘણું હોજ્યું રસ્તા મેં જી આવ્યો પેલું બોર ગામમાં ઉપર કોઈ- જી આવ્યો ગામમાં કોઈને પૂછ્યું ગમત કનું પૂછા કોઈ ભાડ્યા કે થોડો કહેવાય કે છે ભાડા વગર કહેવાય ને પણ આમ થોડો શક પડતો હોય નહીં તો થવાય અમે ઇનામ કોઈને જોયો નહીં શું તે શક કરું ગામમાં ચોર સી ખબર છે હું ગમત તો ચોર છું આ પેલો ભગો ખરો પગલો હા ફેંકું ઓવા એ આખા ગામનો ચોર જ છે કે અને હું ખરો ને પેલા મારો ખૂણો હતો ને તાણે એ તમારા ઘર હોમો આમ થઈને નીકળતો હતો હા? ઓવા એટલે સાચી જાવા ને વાત છે? ઈથે ઓય આયેલો રૂબરૂ જોયો નહીં પણ આરે રસ્તો વળ્યો તો તમને શું ખબર પેલા કળવોબા ખરા ને ઈઓનો છોકરો કાલે કળવાબાનો કોળો બખાના ઘેરથી પકડવાનો હા? વિચાર કરો આવો તો ચોર છે બગલાની ગમમાં બધા વાતો તો કરે અરે. કે હારો ચંપલ બારે ને તો બગલો પહેરી લઈ જાય હા, એટલે ના હોય ને તો ચંપલ તમે તો કરવી જ પડશે અભળો. જરાક મારા અંગાતી તમે જવું હોય તો જતા હો એકલા નહીં જઈ શકો આમ તો તું અંગાતી હોય ને તો બે શબ્દો કીકા મોની જાય તો કશો વાત આપણે હું કા પેલા તપાસ કરીએ હા? પૂછશે ને મોને તો બરાબર છે. જલ્દી જવું ના, પડશે, મોને હા? તો કોઈ નહીં બગા હા તું ના સુધર્યો આ બગલો રે ને એ કાયમ નો હાથ મારું જ છે હા તમારે જે ગામમાં ખબર બધા નહીં. સુધરશે તો પણ પેલા આ હોય ના બાનું હતું મને ખબર બોલા. કાઢે વેલા વથે નીકળ્યો છે બગા બગા એ બગલા હા શું કરે લે શું છે શેના કાકા કેમ બોઘાડા કૂટો છો લે બગા હા સેના કાકાનું પાકીટ ખોવાનું છે તે ઈવોનું પાકીટ ખોવાનું હોય એમાં મારે શું બગા લેવા મને ખબર છે હતી કોઈ આગુ પાછું કર્યું એટલે અચકાતો બોલે મને ના, ના, ખબર ના, છે ના. એ વાત જ કરશો નહીં છે ના ભગત હો મેં કોઈની ચૂંકાઈ નહીં લીધી આ તમને કહી દઉં ભગા. ખોટી વૈકણીઓ દાદાગીરી નહીં બોલી કરવાની. જજે બગા નકા બાલ જતા રહે માથામાંથી આ મારું બોલી ઘર- થઈ જા આ ઘર ફેદી લે બગા મને એક ખબર છે હો. તો આખું ઘર ફેદી નાખો તમારું પાકીટ અમે હું લેવા તાર પાકીટ ની વાત જોઈને બેહી રહ્યા છું અને લેવા આયા છું આખું ફેદી નાખો બાકી તો હાથમાં આવી જાય ને તો આ પક્કરથી બગલાના કોણ ખેંચી નાખો સેનાજી બહુ ચાલાક છે રો ઘરમાં તો આખા ઘરમાં ફેરી પણ ઘરમાં નહીં અને આને ઘરમાં ના મેલે ઉંદેરા જેવો છે પેલો ખાઈને ઉંદેરો દરમાં લઈને પહેરી જાય ને લઈ લઈએ કે બુદ્ધિ વાળો છે તમને કને કીધું કે મેં ચોરી કરી છે તમારી કણ એમને તમે હું બીના ઉપર વૈકણ મારા ઘેર આવી અને આ બધું ખોલવા માંડ્યા છો બગા હે આખા ગામમાં ખબર છે કોક નાની મોટી ચોરી થાય એટલે બધા તાર ઘેર જ આવી છે કળવા પણ કોળો કનાઈ છે નીકળે તો કળવા બાનો કોળો હું ચોરી કરીને નતો લાયો પૂળા કાપવા લાયો તો અરે નામ તો પડી આલવાનું કા? ભૂલી ગયો હા, એમાં અમે- ભગો ચોર અરે ખરો ને ચીટર છે ગમે તે બુદ્ધિ વાપરી ના દે એટલે જબ્બા બબ્બા ફેદો હા અલે. પૂરા નક્કી નહીં ઘરમાં ના મેલી હોય તો હા, તો બહાર કાઢ હા, ચાલી હોય પાછું ફેદો લુગડો કાઢી નાખું પછી પછી નહીં કાઢો તાને જબ્બો તારો હે ઈ ને? ના કહેવાય. તમારો છે. આમ જો. મારો જ છે ના ને. કહેવાય તો કોકનો હુક્યો હોય લઈને આવી ગયો હોય પાછો મોસા ઓમય નહીં બગા પછી- હજી કહું છું બોલી તો સાચું હાલ આયા હોય તો મો- ના હોય તો 500 રૂપિયા માંથી વાપરવા લઈ લે મારે ના કરવું છે બહાર છના કાકા હું તો ચોર નહીં કે હું તો લાયો નહીં પણ હું એ પજી છું તમારા ઘેરથી ચોરનો પગ છે બાજુ જો છે ને એ હું ખોલીને બતાવું તું હા. ઓવે ના હોય. કારીગર છું એમાં તો ના હોય તો હેડો માર શેડી શેડી તમે બગા જો ચોર તો હાથમાં આવી જાય ને તું ના હોય ને તો એને હાથ પગ જુદા કરીને મેલું હું તો કહું છું પણ અરે હાથ પગ પગી હા લઈ જા કા ચોર બતાડું હું તમને હેડો મારા ગાદી હેડો એટલે ચપ્પુ પગ લે તું અરે શેડી શેડી હેડે આવો મારા પાસે બધા રસ્તા છે હા? આવો હેડો ચોર હું પકડી આલું ચોરની ચિંતા ના કરતા તમે મારા ઓળશે આ મેલ્યું તું જબ્બામાં તો જીવ છો પણ આ બગલો ખરો ને ચાલાક છે ઓય ગમે તે ઓળ કરી દીધું હોય કશો હતો નહીં એવું ભારો ઓળશો દો કે કમ્પ્લેટ આગળ આ જેવો બજારમાં તો નહીં પહોંચી જો બગા ના ના આ જો અને આ વચ્ચે વચ્ચે નીકળી, હા? આ વળ્યો છે ના કાકા આ બાજુ આ તો મારા ઘર હમો વળે લાગે છે ચોર ચોર તો. નું તો હું નક્કી આખા ગામમાં ગમે ત્યાં ફર્યો હોય એ તો વટાત ફેરા કરવા છે કે હતી. બગા તો તું પકડાવ ને
આ પગ લઈને નીકળ્યો છે તો એનું ભોડું ફોડી નાખું હા શના કાકા આ આયો તારી ભૂલ અરે થાય છે. આ આટલા સુધી તો આવી ગયો છે આ ઘર તો લે શંભુરાનું આ તો મારું ઘર છે. તપાસ કરો તાર મોય હા ઓહો માં આપણો ધંધો જ નહીં કદી ચોરી કરવાનો. ધંધો નહીં હું પચીશું કમ્પ્લેટ પગ ધોઈને લાવ્યો છો કણીમ નહીં લાવ્યો તો પગી હોય તો પગ આટલા આવ્યો તો કાઢ દે હા કાઢ્યાલો ઘરમાં ફેદો હા ફેદી લ્યો આ ઘર રહ્યું. આ મારો ઓળશે તું જો મારું નામ બદનામ કરવાનું કરો છે. જોઈ લે રાવ છે ના ભાઈ હું કદી ધંધો કર્યો જ નહીં ને. જો ઘર ફેદી વળે પણ મોય તો છે આ ધબ્બા બબ્બા લબડી જાય એમાં જોર છે તારા જેવો ના હોય લ્યા. તારા જબ્બામાં જોઈ એટલે મારા જબ્બામાં નીકળતો હોય. આ કોક સર મોય શું છે ભગા કોક સતો ખરું હા નારિયેળની કાટલી જેવું કોક અલ્યા ના હોય પણ આ તો ઊંધ્યા. નારિયેળની કાચલી છે હા કાચલી છે રે શના ભગત આ આ પાકીટ છે. પાકીટ. આ મારા પાકીટ જબ્બામાં મારું આઈ છે તમારું છે ખાલી છે તે તમારું છે ખાલી આઈ છે. તો છે મારા ઘર તારી જબ્બામાં. વાંચવાનું ઉભો છે પૂછો હવે ને સાચું બોલ પપ્પા હું સાચું બોલ્યું આઈ છોથી ટોપી એટલે હું લીધું આ પાકીટ. હું એ વિચાર કરું છું કે આવી ચોથી હોય. હા વિચાર તો અમુક કરે હું કશામ લઈ ગયો તો સાચું બોલ સાચું બોલી શેનાજી? દેજે, શંભુરા સાચું જ બોલું છું મારી વાત સાંભળો. પેટ ફૂટી જા હા હવે નેકરી જા એમ નહીં આ પગલાની ચોથી ખબર પડી કે આરા જબ્બામાં જ છે અને આરો આઈને મેલી ગયો હોય અને પછી પગ આવ્યો હોય તો તમને ખબર છે આ મોણો એક નંબરનો ચોર છે. શેના એમને ના ભગત હોય. આ જબ્બામાં પાકીટ આરે હું જ મેલી ગયો છું ઓવા. હા લઈ જાય હા? ખાલી આને કરી કરીને મેલી દીધું. ખાલી કરીને મેલી નહીં શાહુકાર ના હમજતા તમારી જાતને. પીલા છે કીધું કે ના કીધું પેલો લાલ જબ્બો ખોળાવતા હતા ને હા? એ મારા જબ્બામાં તમે આ પાકીટ મેલતા હતા ને કોને કીધું તાણે હું જો, ઘર- જો નામ પાડે છે. કીધું નહીં હું રૂબરૂ જોયા છે તાણે હું ઘર ઉપર પત્રો હોત કરતો હતો અને તમને ભાડી ગયો તો જોયું પત્ર હોત કરતા હોય હું ગાલતો નહીં કે તમારે કહેવાય ના ના હું કરવા કહું મારે જોવું તો પડે કે મારું આરોપ છે. મારા ઉપર નાખી હતી. હું ખરો ને પત્રો ઉપર એને બધું જોઈ જ રહ્યો તો મારા જબ્બામાં પાકીટ ગાલ્યું ને એ મને હા. ખબર છે આ પાકીટ તમે જ મારા ઘેર લઈને આવ્યા હતા અને આ પછી હું એ પાકીટ ઈથી કાઢીને તમારા જબ્બામાં ગાલી દીધું આ મારે સાચું લીધે બોલી ચોરી કરવી પડે. હું કઉ છું હજી સાચું બોલી દો શના ભગત પાકીટ ઓના પાસે છે ને તો પૈસા ઓના પાસે હા. નથી કર કેટલા પૈસા હતા તમારા પગા ઉપર 4 નોટો રહી ને હે. 500 ની બરાબર. 10 નોટો રહી ને હે. 200 ની અને 100 નોટો 10 નોટો હતી બરોબર એ બગા ખીચામાં હાથ નાખશો નહીં. કેમ ને? અમે તમારા ના, જેવા ના, ચોર નહીં. આ કેતો તો ને પૈસા જોતી નખરે આની આ નહીં. તો મારા વેવાઈના ઈચ્છી લાવ્યો છું. તારો એવો તો ભિખારી છે તારા અને ગુરી તમે તો હો ઓહો. અમારે વેવાઈ ભિખારી. તમે જ રૂપિયાવાળા. હારું બધા કશો વાંધો શું બતાવવાની વાતો કરો છો? તમે તો હો રૂપિયા મજૂરી દો છો આટલા બધા રૂપિયા લાયા છો થી એવું થોડું હોય કે 5 રૂપિયા કિતાબ હતા નહીં લે એમ નહીં 100 રૂપિયાની મજૂરી જતા હોય તો પૈસા ભેગા ના કર્યા હોય. શના ભગત 500 ની નોટો જેટલી હતી 4 પગા હતે આ એક આ બે આ ત્રણ અને આ હા તો 4 80 તો 200 ની 80 તો 10 હતી ને 200 ઓવા. ની 1 2 3 એ ના હોય. 4 5 ના, 6 ના. 8 મારી 9 હોય તો હોય આ 10 200 ની આમાં શું તમારું નામ લખેલું છે? એ બગા બધી તમે કીધી એ પ્રમાણે નોટો છે તમે કીધા ને એ પ્રમાણે પૈસા છે 5000 બગા ખોટું પડાવે છે ને જે ખોટું પડાવીએ. એ ગુવર હા. આ બધું કરી છે એમ લે હું તો સાચું બોલ નક્કી થઈ ગયું તા કે પૈસા અમારા જ છે. બોલ સાચું હાચું બોલો બોલું? હા? હાચું બોલું? હોભળો, લાફા મેલશો નહીં. કે લાફાણા મેલશો ને હાચું બોલી દઉં છું. ચોરી હું જ કરી છે. ચાલ બોલી કરી જા ને. દે. પણ ચોરીનો આરોપ ના હોય ને એના માટે ખરો ને પાકીટ પગલાના જબ્બામાં હું જ ગાલી તું. એટલે મેં તમારું શું બગાડ્યું તું તું મારું નતું બગાડ્યું. બગાડ્યું તું મેં તમારું તે તમે મારા ઘેર આયા આખા ગામમાં ચોરી તું રહી શરમ નહીં શકતો? આવતી મેં શેના આખા ભગત ગામમાં ચોરીઓ નહીં કરતો. આવું જ થાય છે એ મારા ચોરી અંગાથી. કરે તું સવકાર અને અને મારી ચોરીઓ વાત કરવા સાંભળો. વાળા ચોરીઓ કરે અને નોમ પગલાનું પાડવાનું હું ડાયર. આ તમારો ચોર તમને પકડી આલ્યો તમારે જે કરવું એ કરો તમારે ઘેર થઈને નીકળ્યો ને ખાટલામાં પડ્યું તું અને જતો તો મજૂરી મેં કહ્યું લાય અને ટોયકા પાડ્યા તમારે ટોયકા પાડ્યા કાળિયા લઈને ટોયકા પાડ્યા બગા કોઈ હતું નહીં. હાલે કોઈ ના બોલા એટલે હાથ મારી લીધો ખાઈ લીધું. શરમ આપી દો તમને અને શરમ તારા જબ્બા સાબરીમાં રોટલો પડી રહ્યો હોય ને હા તો કૂતરું હાથ વખત મોઢું ગાલતા વિચાર તું તો કરે બગા. પી ગયેલો લે. બગા, અમે તો બરોબર છે તમે હોય તમે એવું જ કરો. એ મન્યારા
મને આજે હાથ ઘર તાળ ચોરીઓ તમાર કરવાની અને પોતે સાવકાર થઈને બગા ફરવાનું. પડ્યા તો હવ લે ના, ભગત 100 મહિના સુધી મઠે લઈ મેલાવો કેસ કરજો હું તો કહું છું એટલે આવું થાય જ ના. આવી આવી નાની નાની ભારી વાતોમાં જાશે. કેસ ના હોય ના, ના, 50,000 માં તો. બગલાનો ભારી જાશે તે ગામમાં ગમે તે કોકનું વસ્તુ થાય ને હલકું નામ હવલદારનું આઈ દેવાનું બગાના ઘેર. તમે ચોર હતા એટલે મૂકો પગલા માથા તો હા બધું બાર હા, અમો મારા ઘેર લમણો કરતા ને હા તે તમારા પૈસા એમના એમ પાછા લઈ જાઓ, પેલું પાકીટ તું તો લઈ તારા જાઓ. બાપના જ જેલો લે મારા બાપે છો તમારા ઘેર ચોરી કરી તાર બાપો તો મજૂરી કરીને ખાતો હા તે મુએ મજૂરી કરી વેણી ખોય છે કોક દેખાય ના એટલે હાથ મારી લેવાનો તને વેણી ખાધું આ લઈ ગયો ને હાથ પછી થઈ નેકરતો ના હા તે નહીં નીકળીએ. આ મામા હેડે છે ને ખાટલા પડ્યો રહ્યો છે વો રાજ્ય પાછો હારું નહીં મજૂરી આવું કર કે ભિખારી મફતું ખાઈ ખાઈ પેટ સેવરું મોટું કર્યું છે આવા તને તો રકે બી ચા ના પવાય ને જુઠ્ઠા મારો ચોર કે નહીં હું